ચૌધરી સમાજની દીકરી હવે પાછી ઘર જ ફરશે। જે આ મિત્રો વાત કીધો રબારી સમાજના યુવક સાથે ભાગેલ છે। તમે બધા લોકો જે રીતે જોયું ભાઈઓ, જે રૂની ગામની અંદર જે ઘટના ઘટી હતી, જે બબે મિત્રો વાત કીધો બંને સમાજ વિશે જે બબાલ થઈ હતી, આ બબાલને લઈને હવે મને લાગે છે કે અંત આવી રહ્યો છે। જે આ મિત્રો વાત કીધો જે રીતે કિંજલ રબારીને મિત્રો વાત કીધો બેઠક કરીને જે મામલો હતો એ મિત્રો પતાવી દેવામાં આવ્યો હતો, મને એવું લાગે છે કે ચૌધરી સમાજના લોકો અને રબારી સમાજના લોકો ફરી વખત એક બેઠક કરશે અને આ બેઠકની અંદર કંઈક ને કંઈક જે પણ ફેસલો લેશે। કારણ કે તમે બધા લોકો જોયું કે જે રીતે મિત્રો વાત કીધો જે કંકુબેન છે એ જે મિત્રો બંને જે માતા પિતા જે રડતા વિડીયો અપલોડ કર્યો હતો ચૌધરી સમાજના જે હતા, ભાઈ તેમની દીકરી એટલે કે કંકુબેન ને કંઈક ને કંઈક એક બાળક પણ છે, એટલે કે તેનો છોકરો પણ છે, દીકરો પણ છે। અને ભાઈ હાલ મિત્રો વાત કીધું તેને વિડીયો અપલોડ કરીને કહ્યું હતું કે ભાઈ હું અહીંયા ખુશ છું, પરંતુ જે પણ નિર્ણય લેશે સમાજ નિર્ણય લેશે સારા નિર્ણયો લેશે। કારણ કે તમે બધા લોકોએ જોયું કે ભાઈ જે રીતે સંમેલન ગોઠવવામાં આવ્યું હતું ચૌધરી સમાજના લોકો, અને ત્યારબાદ જે મિત્રો વાત કીધો હોબાળો થયો હતો, જે મિત્રો વાત કીધો માથાકોડ થઈ હતી, બબાલ થઈ હતી, આ બબાલની અંદર 4 જેટલા પોલીસ વાળા ઇન્જર્ડ થયા હતા, અને ત્યારબાદ સામેલા વાળા લોકો હોય કે આ લોકો હોય અને ગાડીઓના પણ તોડફોડ કરવામાં આવી હતી। પરંતુ મને લાગે છે કે બાદવાથી નહીં ભર્યો કંઈક ને કંઈક આ બેઠકથી ભાઈ સમાધાન થાય અને ત્યારબાદ જે પણ હલ આવે એ હલાવી શકે છે। કોઈ પણ આપણે હાથમાં કાયદો લેવાય નહીં। મારા મંતવ્ય પ્રમાણે હું ખાલી કહી રહ્યો છું, બાકી તમારા મંતવ્ય પ્રમાણે તમે વિચારજો। હું ખાલી મારી રાય દઈ રહ્યો છું કે ભાઈ કાયદોનું કામ કરે અને સમાજના લોકો 5 લોકો બેઠક કરો અને ત્યારબાદ જે પણ નિર્ણય લેવામાં આવે એ સારી રીતે નિર્ણય લ્યો। આવું મિત્રો મારું કેવું છે। હું એવું નથી કહેતો કે ભાઈ આમ કરો તેમ કરો કે ભાઈ તમે લઈ લો પાછી ન લ્યો, જે પણ હોય એ સમાજ લોકો કામ કરશે, પરંતુ જે પણ હોય આપણે આપણા મોટા જે સમાજના લોકો હોય તેના માટે છોડવાનું હોય। કાયદો કોઈના હાથમાં લેવું હોતું નથી। કોઈના વિશે આપણે કોઈની સાથે બાંધણ ન કરાય, લડાઈ ન કરાય। ભાઈ સમાજ છે ભાઈ, જે પણ થયું આપણે બધા લોકો એક તો હિન્દુ છીએ ને, આપણા મંતવ્ય પણ આપણું આવું કેવું છે। બાકી તમે લોકો એમ કહે છે કે ભાઈ તો આ શું કહી રહ્યો છો, ભાઈ જે પણ કહી રહ્યો છું હું કહી રહ્યો છું એક નાનો ભાઈ તરીકે હું તમને બધા લોકોને કહી રહ્યો છું। બાકી તમારે જે પણ કરવું હોય એ કરજો। બાકી મારી વાતથી તમે સહમત હોય તો વિડીયો શેર કરી, ફોલો કરી, સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો। ધન્યવાદ।